છું મહેસાણામાં કેરીનો રસ ખાતા પહેલા સાવધાન। સ્થળ પરથી જઈને તપાસ કરતા જ કેરીમાંથી કીડા જોવા મળી રહ્યા છે। કેરીમાંથી કીડા જોવા મળી રહ્યા છે। પાટીદાર રસ સેન્ટરમાંથી 2025 કિલો ખરાબ કેરીઓ મળી આવી છે। 230 કિલો અખાદ્ય કેરીનો રસનો જથ્થો મળી આવ્યો છે। એક મોટી ખબર હાલમાં સામે આવી રહી છે મહેસાણાથી। મહેસાણામાં કેરીનો રસ ખાતા પહેલા સાવધાન। તેજસ અમારી સાથે તેજસ, કેરીમાંથી જીવાત નીકળી રહી છે, શું હાલમાં જાણકારી મળી રહી છે? પાટીદાર રસ સેન્ટરમાંથી 2025 કિલો ખરાબ કેરીઓ મળી આવી છે। 230 કિલો અખાદ્ય કેરીનો રસનો જથ્થો મળી આવ્યો છે। આપ જોઈ રહ્યા છો વધુ એકવાર રસના હોલસેલ વિક્રેતાને ત્યાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા। સ્થળ પર થઈ તપાસ કરતા જ કેરીમાંથી કીડા પણ જોવા મળી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો તો આ રસ ખાતા પહેલા સાવધાન, નહીં તો શું થઈ શકે છે આપ અંદાજ લગાવી શકો છો। કેરીનો રસ ખાતા પહેલા જ સાવધાન। તેજસ અમારી સાથે તેજસ, શું હાલમાં મળી આવ્યું છે આ રસ કેન્દ્ર પરથી? બિલકુલ જરાક કહી શકાય કે ઉનાળાની સિઝન ચાલી રહી છે ત્યારે કેરીનો રસ લોકો બહારથી લઈને આરોગતા હોય છે ત્યારે હોલસેલના કેરીના રસના વિક્રેતાના ત્યાં આજે ફૂડ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। સ્થળ પર તપાસ હાથ કરતાની સાથે જ કહી શકાય કે કેરીની અંદર જે છે તે કીડા જોવા મળ્યા છે। ફૂડ અધિકારી જે છે પોતાની ટીમ સાથે જે છે તે જે આ પ્રકારે જે હોલસેલમાં જે રસ જે બનાવતા હોય છે કે તેમના ત્યાં આગળ રેડ કરવામાં આવી હતી। હાલમાં તો ખાસ કરીને વાત કરીએ તો પાટીદાર રસ સેન્ટરમાં અખાદ્ય એટલે કહી શકાય કે ન ખાઈ શકાય તેવી 2025 કિલો જેટલી બગડેલી ખરાબ કેરીઓ મળી છે। સાથે સાથે 230 કિલો જેટલો તૈયાર રસ પણ ઝડપાયો છે। હાલમાં તો ફૂડ વિભાગ દ્વારા જે સ્થળ પર તપાસ કરતાની સાથે આજે અખાદ્ય રસ અને જે અખાદ્ય કેરી હતી તેનો જે છે તે નાશ કરવામાં આવ્યો છે। ખાસ કરીને ઉનાળાની સિઝનમાં જનક સૌથી વધુ કેરીનો રસ લોકો આરોગતા હોય છે ત્યારે કેરીના રસમાં પણ હવે તો જે છે ત્યાં ગોલમાલ સામે આવતા હાલમાં લોકોમાં કહી શકાય કે ખફડાટ પણ જોવા મળી રહ્યો છે। બિલકુલ આભાર તેજસ। આપ જોઈ રહ્યા છો આ રસ બીમાર કરી શકે છે।